નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં અહીં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત હોમ લર્નિંગ મટીરિયલ એક્ઝામ્પલર એટલે કે પૂરક સાહિત્યનું આપણે સોલ્યુશન કરીએ છીએ. અહીં આ સોલ્યુશન માટે આપણે આપણો આ પાર્ટ 4 છે. આ પહેલાં આપણે પાર્ટ 3 સુધી જોઈ ગયા હતા. જો ના જોયા હોય તો તમે જોઈ શકો છો પાર્ટ 1 થી 3, જેમાં 1 થી 27 પ્રશ્ન સુધીનું સોલ્યુશન આપણે કરી ગયા હતા. અહીં પાર્ટ 4માં આજે આપણે 28મા પ્રશ્નથી જોઈશું. 28મો પ્રશ્ન અહીં આપેલો છે, જે આપણે જોઈએ. પ્રશ્ન નંબર 28, જેમાં કહ્યું છે કે આજ્ઞા રાત્રે કેમ ચમકે છે. આજ્ઞા, જો તમે નામ સાંભળેલું જ હશે, આજ્ઞા શબ્દ એ આજ્ઞા એટલે એક કીટક છે. આ કીટક છે એ રાત્રિ દરમિયાન ચમકે છે. તો આ ચમકવાનું કારણ શું છે? તો અહીં ખાસ જે આજ્ઞા છે એ શ્વસન તો સૌ પ્રથમ કઈ રીતે કરે છે એ પહેલાં આપણે થોડી માહિતી મેળવી લઈએ કે આજ્ઞા છે એ શ્વસન નલિકા દ્વારા શ્વસન કરે છે. હવે જ્યારે આ આજ્ઞા શ્વસન કરે છે ત્યારે તેના એબ્ડોમિનના ભાગમાં, એટલે કે આજ્ઞાના પેટના ભાગમાં, એનો જે છેડાનો ભાગ છે એ ભાગમાં અહીં 2 રસાયણો છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમાં એક ઉત્સેચક છે લ્યુસિફેરેઝ નામનો ઉત્સેચક છે, અને બીજું રસાયણ છે જેનું નામ છે લ્યુસિફેરિન. અહીં એના એબ્ડોમિન એટલે કે ઉદરના છેલ્લા ભાગમાં આવેલું હોય છે લ્યુસિફેરેઝ ઉત્સેચક અને લ્યુસિફેરિન નામનું રસાયણ. હવે જ્યારે આજ્ઞા છે એ શ્વસનની ક્રિયા કરે છે ત્યારે ઓક્સિજન છે એ શ્વસન નલિકા મારફતે જ્યારે એના એબ્ડોમિનના ભાગમાં પહોંચે છે ત્યારે લ્યુસિફેરેઝ ઉત્સેચકની હાજરીના કારણે આ ઓક્સિજન છે એ લ્યુસિફેરિન રસાયણ સાથે પ્રક્રિયા કરે છે, અને આ પ્રક્રિયા દરમિયાન તેમાંથી એનર્જી એટલે કે ઉર્જા ઉત્પન્ન થાય છે. અને આ જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ પ્રકાશ એટલે કે લાઇટ સ્વરૂપે હોય છે. આમ અહીં આપણે આજ્ઞા રાતે કેમ ચમકે છે એનું કારણ એ કહીએ તો એમ પણ કહી શકીએ કે આજ્ઞા એક પ્રોટીન ધરાવે છે જે ઉત્સેચકની હાજરીમાં હવાઈ ઓક્સિડેશન અનુભવે છે, એટલે કે હવાઈ ઓક્સિડેશન થાય છે. અહીં આ એવી રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન થાય છે. આથી આજ્ઞા રાત્રે ચમકે છે. હવે અહીં આજ્ઞા કેવા હોય, કેવી એને ચમકે છે, કેવી તેમાંથી લાઇટ ઉત્પન્ન થાય છે, એ હું તમને આજ્ઞાનો એક ફોટોગ્રાફ્સ બતાવી અને તો તમને વધારે ખ્યાલ આવે કે આજ્ઞા કેવા હોય અને કેવી રીતે એ પ્રકાશિત થાય છે. જો અહીં આજ્ઞાનો આખું પિક્ચર છે, ફોટોગ્રાફ્સ આપેલો છે. આ હાથમાં લીધેલા આજ્ઞા છે. અહીં એબ્ડોમિન એટલે કે પેટનો જે આ પાછળનો ભાગ છે, અહીં એ ભાગમાં જ્યારે ઓક્સિજન છે એના એબ્ડોમિનમાં રહેલો લ્યુસિફેરિન નામનું રસાયણ છે એની સાથે ઓક્સિજન સંયોજાય છે, એટલે કે અહીં હવાઈ ઓક્સિડેશન એવો શબ્દ વાપરેલો છે. અને એ હવાઈ ઓક્સિડેશન કરવા માટે ઉત્સેચકની જરૂર પડે છે. એ ઉત્સેચકનું નામ છે લ્યુસિફેરેઝ ઉત્સેચક. અહીં તમને ઉત્સેચકનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, પણ અહીં લ્યુસિફેરેઝ ઉત્સેચકની હાજરીમાં લ્યુસિફેરિન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અહીં દ્રશ્ય પ્રકાશ એટલે કે આવી લાઇટ છે એ ઉત્પન્ન કરે છે, અને એના કારણે અહીં લાઇટ જોવા મળે છે. એટલે જ્યારે જ્યારે એ શ્વસન લેશે ત્યારે એટલે શ્વસન કરશે, ઓક્સિજન લેશે ત્યારે એમાં આ રીતે લાઇટ છે એ થતી જોવા મળે છે. તો હવે તમને આજ્ઞા કેવા હોય અને કઈ રીતે એ પ્રકાશિત થાય છે, ચમકે છે, એનો ખ્યાલ આવી ગયો હશે. આપણે આજ્ઞા રાત્રે કેમ ચમકે છે તેના વિશે ફોટા સાથે આપણે જોઈ ગયા, કેવી રીતે એનામાં લાઇટ ઉત્પન્ન થાય છે
અને આગિયા કેવા હોય છે. હવે અહીં આગિયા રાત્રે કેમ ચમકે છે તેનો જવાબ અહીં તમને એક્ઝામ્પલરમાં આપેલો છે. તે જવાબ આપણે અહીં જોઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. જો અહીં જવાબ આપેલો છે પ્રશ્ન નંબર 28નો. આગિયા એક પ્રોટીન ધરાવે છે જે ઉત્સેચકની હાજરીમાં હવાઈ ઓક્સિડેશન અનુભવે છે. એટલે આગિયામાં એક પ્રોટીન હોય છે અને પ્રોટીનનું નામ આપણે તમને અહીંયા ઉલ્લેખ કરેલો નથી, પણ એ પ્રોટીનનું નામ છે લ્યુસીફેરિન. લ્યુસીફેરિન નામનું પ્રોટીન હોય છે જે લ્યુસીફેરેઝ નામના ઉત્સેચકની હાજરીમાં હવાઈ ઓક્સિડેશન અનુભવે છે, એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. અને આ એવી રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન થાય છે, એટલે કે અહીં પ્રકાશ ઉદ્ભવે છે. આથી આગિયા રાત્રે ચમકે છે. તો આમ તમે એનો જવાબ લખી શકો છો કે આગિયા એક પ્રોટીન ધરાવે છે જે ઉત્સેચકની હાજરીમાં હવાઈ ઓક્સિડેશન અનુભવે છે. આ એવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન થાય છે. આથી આગિયા રાત્રે ચમકે છે. ત્યારબાદ 19મો પ્રશ્ન આપણે જોઈએ. 29મો. અહીં 29મા પ્રશ્નમાં આપેલું છે છોડ ઉપર લટકતી દ્રાક્ષનું આથવણ થતું નથી, પરંતુ તેને છોડ પરથી તોડી લેવામાં આવે છે, પછી તેનું આથવણ થાય છે. કઈ પરિસ્થિતિઓ હેઠળ દ્રાક્ષમાં આથો આવે છે અથવા તો આથવણ થાય છે? શું આ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર છે? હવે આપણે જાણીએ છીએ કે દ્રાક્ષનો ઉપયોગ આથવણની ક્રિયા માટે થાય છે, મોટા પ્રમાણમાં થાય છે. હવે જ્યારે આ દ્રાક્ષ છોડમાં લટકતી હોય છે ત્યારે તેનું આથવણ નથી થતું, પરંતુ જ્યારે છોડમાંથી તોડી લેવામાં આવે પછી જ એનું આથવણ થાય છે. તો કીધું છે કે આ પરિસ્થિતિઓ હેઠળ દ્રાક્ષમાં આથો આવે છે. તો આ જે આથો આવે છે એ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર છે? તો આપણે જાણીએ છીએ સૌપ્રથમ તો આનું કારણ મેળવી લઈએ કે છોડ ઉપર લટકતી દ્રાક્ષનું આથવણ કેમ નથી થતું. તો છોડ ઉપર જ્યારે દ્રાક્ષ લટકતી હોય છે ત્યારે તે જીવંત હોય છે અને તે પોતાનું પ્રતિકાર તંત્ર એનું સરસ મજાનું ચાલુ હોય છે, જેથી તે આથવણની ક્રિયાને અવરોધે છે. કારણ કે કોઈ પણ જીવંત વસ્તુ છે એનામાં પ્રતિકાર તંત્ર હોય જ છે કે જે કંઈ પણ ખરાબ થાય શરીરનું તો એની સામે એ લડી શકે. તો આપણે એવું કહી શકીએ કે દ્રાક્ષ જ્યારે છોડ સાથે જોડાયેલી હોય છે ત્યારે જીવંત હોય છે અને તેથી તેનું પોતાનું પ્રતિકાર તંત્ર આથવણને અવરોધે છે અથવા તો આથવણ થતું અટકાવે છે. હવે જ્યારે તેને છોડ પરથી તોડી લેવામાં આવે છે, અહીં આપેલું છે, પછી તેનું આથવણ થાય છે. તો અહીં એનું કારણ છે કે સૂક્ષ્મજીવો છે એ તોડેલી દ્રાક્ષમાં વૃદ્ધિ પામે છે, કારણ કે હવે કોઈ પ્રતિકાર તંત્ર તેની પાસે નથી, કારણ કે તે છોડથી મુક્ત થઈ ગયું છે. છોડથી મુક્ત થઈ ગયું છે માટે તેનામાં પ્રતિકાર તંત્ર ઓછું થઈ જાય છે, ઘટી જાય છે. તો અહીં જે સૂક્ષ્મજીવો છે એ આવા તોડેલી દ્રાક્ષમાં વૃદ્ધિ પામે છે અને તે અજારક શ્વસન છે એમાં કરે છે અને આ પરિસ્થિતિ હેઠળ દ્રાક્ષનું આથવણ થતું જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન છે કે શું આ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર છે? તો આપણે જાણીએ છીએ કે આથવણની ક્રિયા એ હંમેશા રાસાયણિક ફેરફાર છે. તો એનો જવાબ આપણે લખી શકીએ કે દ્રાક્ષની આથવણની ક્રિયા છે એ હંમેશા રાસાયણિક ફેરફાર થશે. તો આપણે આનો જવાબ કઈ રીતે લખેલો છે એક્ઝામ્પલરમાં એ જોઈ લઈએ. અહીં પ્રશ્ન નંબર 29નો જવાબ આપેલો છે. જુઓ કે દ્રાક્ષ જ્યારે છોડ સાથે જોડાયેલી હોય છે ત્યારે જીવંત હોય છે અને તેથી તેનું પોતાનું પ્રતિકાર તંત્ર આથવણને અવરોધે છે. સૂક્ષ્મજીવો તોડેલી દ્રાક્ષમાં વૃદ્ધિ પામે છે અને અજારક પરિસ્થિતિઓ હેઠળ દ્રાક્ષનું આથવણ કરે છે. આ એક રાસાયણિક ફેરફાર છે. આમ કારણ તમને પૂછી શકાય છે, 2 માર્ક્સનો છે આ પ્રશ્ન, તો તમે કારણ છે એ લખી શકો છો.
ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 30, જેમાં આપેલું છે નીચેના પૈકી કયા ભૌતિક અથવા રાસાયણિક ફેરફારો છે. અહીં આપણે એક લિસ્ટ બનાવવાનું છે, યાદી બનાવવાની છે કે નીચેનામાંથી કયા ફેરફાર ભૌતિક છે અને કયા ફેરફાર રાસાયણિક છે એ આપણે જોવાનું છે. જેમાં સૌપ્રથમ પહેલું આપેલું છે પેટ્રોલનું બાષ્પીભવન. તો પેટ્રોલનું બાષ્પીભવન એ આપણે જાણીએ છીએ પેટ્રોલના બાષ્પીભવનમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, માટે તે ભૌતિક ફેરફાર છે. પેટ્રોલનું બાષ્પીભવન એ ભૌતિક ફેરફાર છે. આપણે અહીં જે ભૌતિક ફેરફાર હોય એને રાઈટ વડે દર્શાવીએ અને રાસાયણિક ફેરફાર હશે એને આપણે સર્કલ કરશું. તો પેટ્રોલનું બાષ્પીભવન એ ભૌતિક ફેરફાર છે. ત્યારબાદ બીજું જોઈએ કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એલપીજીનું દહન. તો આગળ પણ આપણે આવી ગયું છે બહુવૈકલ્પિક પ્રશ્નમાં. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એલપીજીનું દહન એ હંમેશા રાસાયણિક ફેરફાર છે. દહન થાય છે માટે રાસાયણિક પ્રક્રિયા એમાં થતી હોય છે, માટે એને આપણે સર્કલથી દર્શાવીએ કે આ રાસાયણિક ફેરફાર છે. ત્યારબાદ ત્રીજું જોઈએ લોખંડના સળિયાને લાલ ચોળ ગરમ કરવું. અહીં લોખંડના સળિયાને ગરમ કરીએ છીએ છતાં એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, માટે તે એક ભૌતિક ફેરફાર છે. એટલે ભૌતિક ફેરફાર છે એટલે આપણે એને રાઈટ વડે દર્શાવીએ. ચોથું આપેલું છે દૂધમાંથી દહીં બનવું. આપણે બધા જ જાણીએ છીએ દૂધમાંથી દહીં બનવું એ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે, માટે દૂધમાંથી દહીં બનવાની ક્રિયા એ રાસાયણિક ફેરફાર છે, જેને આપણે સર્કલ કરીશું. છેલ્લે પાંચમું આપેલું છે ઘન એમોનિયમ ક્લોરાઇડનું ઉર્ધ્વપાતન. અહીં ઉર્ધ્વપાતન થાય છે એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી થતી, એટલે કે એ પણ એક ભૌતિક ફેરફાર છે, માટે આપણે એને રાઈટથી દર્શાવીએ. તો આમ અહીં આપણે જોઈ શકીએ છીએ કે 5 જે વિધાનો આપેલા છે એમાં પહેલું, ત્રીજું, પહેલું, ત્રીજું, પહેલું પેટ્રોલનું બાષ્પીભવન, ત્રીજું છે લોખંડના સળિયાને લાલચોળ ગરમ કરવું, અને પાંચમું આપેલું છે ઘન એમોનિયમ ક્લોરાઇડનું ઉર્ધ્વપતન. આ ત્રણેય છે એ ભૌતિક ફેરફાર છે, જ્યારે બી પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનું દહન આ રાસાયણિક ફેરફાર છે. અહીં આ રાસાયણિક ફેરફાર છે, જ્યારે દૂધમાંથી દહીં બનવું એ પણ એક રાસાયણિક ફેરફાર છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 31, જેમાં આપેલું છે કે કેટલીક ધાતુઓની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા દરમિયાન નીચેના અવલોકનો જોવા મળ્યા. અહીં મંદ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવી તો નીચેના અવલોકનો જોવા મળ્યા. તો આ અવલોકન ઉપરથી આપણે તારણ મેળવવાનું છે. તો અહીં આપણે એના તારણ લખવાના છે, જેમાં એ આપેલું છે કે સિલ્વર એટલે કે ચાંદી ધાતુ કોઈ ફેરફાર દર્શાવતી નથી. તો આનો અર્થ એવો કહી શકાય કે સિલ્વર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. જો સિલ્વર ધાતુને મંદ HClની અંદર નાખવામાં આવે તો એમાં કોઈ ફેરફાર ન થાય, તો એનો અર્થ એવો કે ચાંદી છે એ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. તો આનો જવાબ આપણે લખી શકીએ કે સિલ્વર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. ત્યારબાદ બી આપેલું છે જ્યારે એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા મિશ્રણનું તાપમાન વધે છે. મંદ HClની અંદર એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા દરમિયાન જે મિશ્રણ છે એનું તાપમાન વધે છે. તાપમાન વધે છે એટલે આપણે પ્રકરણ 1 હવે શીખી જ ગયા છીએ, જાણીએ છીએ કે તાપમાન વધે એટલે એ પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો આપણે આનો જવાબ લખી શકીએ કે જ્યારે એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા મિશ્રણનું તાપમાન વધે છે, કારણ કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.
ત્યારબાદ સી આપેલું છે કે સોડિયમ ધાતુની પ્રક્રિયા ખૂબ વિસ્ફોટક માલુમ પડી. એટલે કે સોડિયમ ધાતુની અંદર મંદ HCl ઉમેરવામાં આવે છે ત્યારે તે ખૂબ વિસ્ફોટક માલુમ પડી. વિસ્ફોટક માલુમ પડી એટલે એનો અર્થ એવો છે કે એમાંથી ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થઈ. ઉષ્મા ઉત્પન્ન થાય એટલે એ પ્રક્રિયાને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. તો આનો જવાબ આપણે આમ પણ લખી શકીએ કે સોડિયમ ધાતુની પ્રક્રિયા ખૂબ વિસ્ફોટક માલુમ પડી કારણ કે તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ચોથું ડી, જ્યારે લેડ એટલે કે સીસુ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કોઈ વાયુના થોડાક પરપોટા જોવા મળે છે. અહીં લેડ ધાતુની મંદ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીં કોઈ વાયુના થોડાક પરપોટા જોવા મળે છે. એટલે કે અહીં એક વાયુ ઉત્પન્ન થાય છે અને આપણે જાણીએ છીએ કે એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જેનું આપણે સમીકરણ પણ બનાવી શકીએ કે કયો વાયુ ઉત્પન્ન થાય છે ને કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો અહીં લેડ એટલે કે પીબીની પ્રક્રિયા કરવાની છે આપણે HCl સાથે. ત્યારે આપણે જાણીએ છીએ કે આ PbCl2 મળે છે અને એની સાથે આપણે હાઇડ્રોજન વાયુ મળે છે. અહીં જે પરપોટા ઉત્પન્ન થાય છે એ આ હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થતા જોવા મળે છે. હવે સમીકરણ તમે સંતુલિત પણ કરી શકો છો. અહીં ક્લોરીનના 2 પરમાણુ છે, અહીં એક જ છે, તો આગળ આપણે સહગુણકમાં 2 મૂકી શકીએ. તો અહીં સમીકરણ હવે સંતુલિત છે એ તમે ચકાસણી કરી શકો છો. તો અહીં આપણે જાણીએ છીએ કે જે વાયુના પરપોટા બહાર નીકળે છે એ કયો વાયુ છે? હાઇડ્રોજન વાયુ. તો આપણે અહીં એનો જવાબ લખી શકીએ કે જ્યારે લેડ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે. અહીં આપેલું છે કે આ અવલોકનોને યોગ્ય કારણ આપી સમજાવો. તો આપણે અહીં સમજાવેલા છે. હવે તમારા આ હોમ લર્નિંગ એક્ઝામ્પલરમાં એના જવાબ આપેલા છે. એ જવાબ સાથે આપણે એની ચકાસણી કરી લઈએ. તો જવાબ આપણે પ્રશ્ન 31મો એના જો જવાબ આપેલા છે. પહેલું છે સિલ્વર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. બીજું આપેલું છે બી, જ્યારે એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા મિશ્રણનું તાપમાન વધે છે કારણ કે આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ત્રીજું છે સોડિયમ ધાતુની પ્રક્રિયા ખૂબ વિસ્ફોટક જણાય છે. વિસ્ફોટક જણાય છે એટલે એમાં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, માટે તેને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. એટલે કે કારણ કે તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ચોથું ડી, જ્યારે લેડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે અને સમીકરણ પણ તમને અહીં આપેલું છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 32. પ્રશ્ન, એક પદાર્થ X કે જે સમૂહ 2ના તત્વનો ઓક્સાઇડ છે. સમૂહ 2 એટલે કે એની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એનો ઓક્સાઇડ છે. છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એવું આપણે જોઈએ તો એક Mg છે અને એક Ca છે. Mg 2+ છે અને અહીં Ca પણ 2+ છે. બરાબર છે. આ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે, એનો ઓક્સાઇડ લેવાનો છે. તો અહીં કાં તો MgO હોય કાં તો CaO હોય. અહીંયાથી આપણે આટલું નક્કી કરી શકીએ. હવે ત્યારબાદ આગળ જોઈએ. બીજું કીધું છે કે તે સિમેન્ટના ઉદ્યોગમાં ખૂબ જ વપરાય છે. અહીંથી આપણે આ બેમાંથી કયો છે એ નક્કી કરી શકીએ, કારણ કે સિમેન્ટના ઉદ્યોગમાં આપણે આગળ જોઈ ગયા છીએ પ્રકરણ 1માં સિમેન્ટના ઉદ્યોગમાં ખૂબ વપરાશ કેલ્શિયમ ઓક્સાઇડનો થાય છે. કેલ્શિયમ ઓક્સાઇડ સિમેન્ટ બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે એ આપણે આગળ શીખી ગયા છીએ.
તો અહીંયાથી જ આપણે તેનો જવાબ મળી જાય કે આપેલ પદાર્થ CaO હોવો જોઈએ, કેલ્શિયમ ઓક્સાઇડ હોવો જોઈએ. હવે ત્યારબાદ હજુ આગળ જોઈએ કે આ તત્વ હાડકામાં પણ જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ કે હાડકાના બંધારણમાં કેલ્શિયમ ખૂબ જરૂરી છે, એટલે કે અહીં કેલ્શિયમ ઓક્સાઇડ જ આ પદાર્થ હોવો જોઈએ, એ પણ એનો પુરાવો આપે છે. ત્યારબાદ પાણી સાથેની તેની પ્રક્રિયાથી બનતું દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. હવે આ પણ પ્રશ્ન આપણે આગળ એક્ઝામ્પલરમાં જ આવી ગયો છે કે કેલ્શિયમ ઓક્સાઇડ છે એ બેઝિક છે, તેની pH 7 કરતાં વધારે છે, એટલે તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, એટલે કે તે સ્વભાવે બેઝ છે. ત્યારબાદ એક્સની ઓળખ આપો કરો અને સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયા પણ લખો. હવે આપણે એક્સની ઓળખ મેળવી જ લીધી છે કે કેલ્શિયમ ઓક્સાઇડ છે, CaO છે, અને તેની આપણે પ્રક્રિયા કરવાની છે, પાણી સાથેની તેની પ્રક્રિયા કરવાની છે. તો આપણે રાસાયણિક સમીકરણ જોઈએ એનું. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO અહીં સોલિડ સ્વરૂપમાં છે, તેનું આપણે પ્રક્રિયા કરવાની છે પાણી સાથે, H2O લિક્વિડ. પ્રક્રિયા થઈ આપણે જાણીએ છીએ બધા કે કેલ્શિયમ અહીં CaOH ટ્વાઇસ અને એક્વિયસ, અહીં એનું દ્રાવણ મળે છે, જલીય દ્રાવણ, એટલે કે CaOH ટ્વાઇસ, જેને ચૂનાનું નીતર્યું પાણી પણ કહેવામાં આવે છે, જે સ્વભાવે બેઝ હોય છે, તેની pH 7 કરતાં વધુ હોય છે. આ વાક્ય અમુક ખૂબ યાદ રાખવા, કારણ કે ખરા ખોટામાં 1 માર્ક્સમાં તમને આવા પ્રશ્ન પૂછી શકાય. તો આમ અહીં આ પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ કે એક પદાર્થ એક્સ, એટલે કે એક્સ પદાર્થ કેલ્શિયમ ઓક્સાઇડ છે, અને તેનું આ રાસાયણિક સૂત્ર તમે અહીં લખી શકો છો આ રીતે. ત્યારબાદ આપણે જોઈએ એનું એક્ઝામ્પલરમાં આપણે જવાબ પણ જોઈ લઈએ. જો અહીં જવાબ આપેલો છે પ્રશ્ન નંબર 32નો કે આપેલ પદાર્થ કેલ્શિયમ ઓક્સાઇડ છે, CaO પ્લસ H2O gives CaOH ટ્વાઇસ. આ રીતે તમે એનું સમીકરણ પણ બનાવી શકો છો. તો આમ અહીં આપણે પ્રશ્ન 32 સુધી જોઈ ગયા. ત્યારબાદ 33મો જે પ્રશ્ન છે એ 33મા પ્રશ્નમાં આપણે જોતા જઈએ. તેત્રીસમો પ્રશ્ન આપેલો છે. નીચેની દરેક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને તેમના પ્રકાર પણ જણાવો. આપણે અહીં આગળ આવા પ્રશ્ન આવી જ ગયા છે કે સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું અને ત્યારબાદ તેનું આપણે પ્રકાર પણ જણાવવાનો છે. તો આપણે પ્રશ્ન જોતા જઈએ, સમીકરણ રાસાયણિક સૂત્ર બનાવતા જઈએ, ત્યારબાદ સમીકરણ બનાવતા જઈએ અને એક્ઝામ્પલરમાં એનો આપણે જવાબ પણ ટેલી કરતા જઈએ. તો અહીં જુઓ કઈ રીતેનો જવાબ બનાવવો આપણે જાણીએ છીએ. સૌપ્રથમ એ આપેલું છે, લેડ એસિટેટ દ્રાવણની પ્રક્રિયા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવાની છે. અહીં આપણે લેવાનું છે લેડ એસિટેટ. લેડ એસિટેટ, લેડ એટલે Pb અને એસિટેટ એટલે કે CH3COO. અહીં લેડની સંયોજકતા +2 છે અને જે એસિટેટ છે એની સંયોજકતા છે CH3COO -1. બંનેની સંયોજકતાને આપણે એકબીજા સાથે ગુણાવી દઈએ તો અહીં સૂત્ર થશે Pb CH3COO ટ્વાઇસ. તો આ સૂત્ર થશે આપણે અહીં
સી છે CH3COO ટ્વાઇસ. આ લેડ એસિટેટનું અહીં રાસાયણિક સૂત્ર છે આ તૈયાર થાય છે. તો અહીં યાદ રાખી લો, લેડ એસિટેટ એટલે PbCH3COO ટ્વાઇસ. એની મંદ HCl સાથે આપણે પ્રક્રિયા કરાવવાની છે. હવે અહીં લખતા જઈએ, PbCH3COO ટ્વાઇસ પ્લસ HCl સાથે પ્રક્રિયા થઈ. હવે આગળ જોઈએ, લેડ ક્લોરાઇડ અને એસિટિક એસિડ દ્રાવણ બને છે. અહીં લેડ ક્લોરાઇડ એટલે PbCl2 જે આગળ પણ આવી ગયું છે, અને એની સાથે એસિટિક એસિડનું રાસાયણિક સૂત્ર આપણે બધાને ખબર છે. એસિટિક એસિડનું રાસાયણિક સૂત્ર છે CH3COOH. તો આપણે અહીં ઉપર લખીએ CH3COOH. તો આ એસિટિક એસિડનું રાસાયણિક સૂત્ર છે. તો આ રીતે આપણે જે સમીકરણ છે એ બનાવી શકીએ. આ એનું માળખાકીય સમીકરણ છે, જે સમતોલિત જ છે. તમે ચકાસી પણ શકો છો કે આ માળખાકીય સમીકરણ છે એ અહીં સમતોલિત છે કે નહીં. તો આપણે જોતા જઈએ, અહીં લેડના પીબીના 1 છે, પ્રક્રિયકમાં નિપજમાં પણ 1 છે. ત્યારબાદ કાર્બન જોઈએ તો આ 1 અને આ 2 કાર્બન છે. અહીં 1 કાર્બન, આ બીજો કાર્બન, અને એને ગુણ્યા 2 એટલે કે 4 છે. જ્યારે આ બાજુ આપણે જોતા જઈએ તો કાર્બન 1 અને 2 છે. તો અહીં 2 કાર્બન છે, તો એને 4 કરવા માટે આપણે આગળ અહીં સહગુણક તરીકે 2 મૂકશું. તો અહીં કાર્બન 4 થઈ જાય છે. ત્યારબાદ હાઇડ્રોજન જોઈએ તો અહીં 3 છે અને આ એક 4 છે. જ્યારે આ બાજુ આપણે હાઇડ્રોજન જોઈએ તો આ 3 દુ 6 છે, 3 દુ 6 અને આ એક 7 છે. જ્યારે આ બાજુ આપણે હાઇડ્રોજનના જોઈ ગયા તો 3 જ છે, 4 છે. તો અહીં આપણે હજુ જો અહીં HCl આગળ 2 મૂકી દઈએ સહગુણક તરીકે, તો હવે આપણે હાઇડ્રોજનના ગણીએ તો આ 3 અને આ 3 ને 2 5, અહીં 5 થાય છે. જ્યારે આ બાજુ આપણે હાઇડ્રોજનના જોઈએ તો અહીં જોતા જઈએ તો અહીં હાઇડ્રોજનના 3 દુ 6 અને 1 7. જ્યારે અહીં પણ જુઓ હાઇડ્રોજનના 2 અને અહીં ટ્વાઇસ છે. આ ટ્વાઇસ છે એટલે હાઇડ્રોજનના 2 ને 2 દુ 4 થાય છે. અહીં 4 ને 2 સોરી અહીંયા CH3 એટલે 3 દુ 6, 6 ને 2 8 છે. જ્યારે આ બાજુ પણ જોઈએ તો અહીં 3 દુ 6 અને આ ટ્વાઇસ છે એટલે અહીં બીજા 2 8. અહીં આપણે મોબાઈલમાં કરીએ છીએ એટલે આપણે થોડીક તકલીફ થાય લખવામાં, પણ આપણે હમણાં નીચે આપેલું જે સમીકરણ છે એના દ્વારા આપણે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. હવે અહીં જો આ રાસાયણિક સમીકરણ છે હવે સમતોલિત થઈ ગયેલું જ જણાય છે. ઓક્સિજનના અહીં જોતા જઈએ 4 થાય છે, તો આ બાજુ પણ ઓક્સિજનના 4 થાય છે. ક્લોરિનના 2 છે, તો આ બાજુ પણ 2 છે. આમાં સમીકરણ સમતોલિત છે. હવે જુઓ અહીં કઈ પ્રક્રિયા થઈ છે, પ્રક્રિયાનો પ્રકાર લખવાનો છે. તો આપણે જોઈએ છીએ કે PbCl2 મળે છે, એટલે કે અહીં જે HClનો ક્લોરાઇડ આયન છે એ અહીં Pb સાથે જોડાય છે, અને CH3COO આયન છે એ અહીં જોડાય છે H સાથે. તો અહીં આયનોની આપલેની ક્રિયા થાય છે. તો આપણે જાણીએ છીએ આયનોની આપલેની ક્રિયા એટલે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. એનો આપણે જવાબ જોતા જઈએ, દ્વિવિસ્થાપન પ્રક્રિયા કેવી રીતે બને છે એ. 33મો પ્રશ્ન જો અહીં આપેલું છે, PbCH3COO ટ્વાઇસ પ્લસ 2HCl gives PbCl2 પ્લસ 2CH3COOH. અને આ પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, કારણ કે અહીં આયનોની આપલેની પ્રક્રિયા થાય છે. Cl છે ક્લોરાઇડ આયન Pb સાથે જોડાય છે અને આ આયન H સાથે જોડાય છે, જેથી આયનોની અદલ બદલ થાય છે, આપલે થાય છે, માટે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ રીતે તમે
સમીકરણ લખી શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ 33નો બી. જેમાં આપેલું છે કે સોડિયમ ધાતુનો એક ટુકડો સંપૂર્ણ ઇથેનોલ એટલે કે 100% ઇથેનોલ એબ્સોલ્યુટ ઇથેનોલમાં ઉમેરતા સોડિયમ ઇથોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બને છે. એટલે અહીં પ્રક્રિયા કરવાની છે સોડિયમ ધાતુની. સોડિયમ ધાતુ એટલે Na, સોડિયમ. એની પ્રક્રિયા કરવાની છે આપણે 100% શુદ્ધ એવો ઇથેનોલ. ઇથેનોલનું રાસાયણિક સૂત્ર આપણે બધા જાણીએ છીએ, C2H5OH. C2H5OH ઇથેનોલનું રાસાયણિક સૂત્ર છે. અને પ્રક્રિયા દરમિયાન અહીં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને આ ઉપરાંત સોડિયમ ઇથોક્સાઇડનું રાસાયણિક સૂત્ર છે C2H5ONa પ્લસ અહીં ઉત્પન્ન થાય છે H2. તો અહીં આ એનું માળખાકીય સમીકરણ થઈ ગયું. હવે એને આપણે સમતોલિત કરીએ તો સોડિયમનો પ્રક્રિયકમાં 1, નિપજમાં પણ 1, કાર્બનનો પ્રક્રિયકમાં 2, નિપજમાં પણ અહીં 2 છે. ત્યારબાદ હાઇડ્રોજનના 5 અને આ 1 6, જ્યારે અહીં હાઇડ્રોજનના 5 અને આ 2 7 છે. હવે જો આપણે અહીં આગળ 2 મૂકી દઈએ તો હાઇડ્રોજનના થશે 5 દુ 10 ને 2 12. તો અહીં 12 કરવા માટે આપણે 6 છે અને અહીં 12 કરવા માટે આપણે આગળ 2 મૂકી દઈએ તો અહીં પણ 12 થઈ જશે. 5 દુ 10 અને આ બીજા હાઇડ્રોજનના 2 એટલે 12. તો આ બાજુ પણ અહીં હાઇડ્રોજનના 12 થતા જોવા મળે છે. ત્યારબાદ જોઈએ હાઇડ્રોજન પછી ઓક્સિજનના, તો ઓક્સિજનના અહીં 2 સાથે ગુણ એટલે 2 અને આ બાજુ પણ ઓક્સિજનના 2 છે. ત્યારબાદ આપણે સોડિયમના પાછા જોઈએ તો સોડિયમ અહીં 2 થાય છે એને, જ્યારે આ બાજુ 1 જ છે એટલે આપણે અહીં પણ અહીંયા 2 મૂકવા પડશે. તો આ રીતે અહીં સમીકરણ છે એ સંતુલિત થતું જોવા મળે છે. અહીંયા કઈ પ્રક્રિયા થાય છે તમે જોઈ શકો છો કે પ્રક્રિયામાં આપણે C2H5OH છે એમાંથી બને છે C2H5ONa. એટલે કે સોડિયમ છે એ અહીં જે હાઇડ્રોજન છે એને વિસ્થાપિત કરે છે. તો સોડિયમ છે એ વધુ સક્રિય ધાતુ છે. ઓછી સક્રિય ધાતુ એવો હાઇડ્રોજનને પોતે વિસ્થાપિત કરે છે. માટે આપેલ પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયા છે એવું કહી શકાય. એક્ઝામ્પલરમાં એનું સોલ્યુશન આપણે જોઈ લઈએ. જો અહીં આપેલું છે 2Na પ્લસ C2H5OH gives 2C2H5ONa પ્લસ H2. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અહીં આપણે જોઈએ છીએ કે સોડિયમ છે એ હાઇડ્રોજનને વિસ્થાપિત કરે છે અને હાઇડ્રોજન વાયુ છે એ વિસ્થાપિત થયેલી જોવા મળે છે. માટે આપેલ પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 33નો આપણે સી જોઈએ. જેમાં આપેલું છે કે આયર્ન 3 ઓક્સાઇડને, આયર્ન 3 એટલે કે એની સંયોજકતા Fe+3 છે. ઓક્સાઇડ એટલે O-2, બંનેની સંયોજકતાને એકબીજા સાથે ગુણાવો તો રાસાયણિક સૂત્ર તૈયાર થઈ જશે. રાસાયણિક સૂત્ર બનશે Fe2O3. તો અહીં આયર્ન 3 ઓક્સાઇડ એટલે કે Fe2O3 લેવાનો છે આપણે. તો આપણે લખી નાખીએ પહેલાં Fe2O3 ની પ્રક્રિયા કરવાની છે આપણે કાર્બન મોનોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરવાની છે. CO એટલે કાર્બન મોનોક્સાઇડ સાથે ગરમ કરતા એટલે કે ઉષ્મા આપતા ઘન
આયન લોખંડ બને છે, એટલે કે Fe બને છે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, પ્લસ CO2 વાયુ મુક્ત થાય છે. હવે આપણે આને સમીકરણને સંતુલિત કરવાનું છે. અહીં Feના 2 છે, Fe 1 જ છે, આગળ આપણે 2 મૂકી દઈએ. Oના 3 છે અને આ 1 4, તો આ બાજુ ઓક્સિજન 2 જ છે. તો અહીં પણ આપણે અહીં ઓક્સિજનના 3 ને 1 4 છે, અહીં ઓક્સિજનના 2 છે, આગળ 2 મૂકીએ. ત્યારબાદ કાર્બન અહીં 1 છે, જ્યારે અહીં કાર્બન 2 છે, તો આપણે અહીં કાર્બનના 2 મૂકશું. તો ઓક્સિજનની સંખ્યા જો બદલાઈ જશે, અહીં ઓક્સિજનના 3 અને અહીં ઓક્સિજનના 2, એટલે કે 5 થાય છે. તો આ બાજુ પણ ઓક્સિજનના કરવા માટે આપણે અહીં કાર્બન ડાયોક્સાઇડ છે એની આગળ 3 મૂકી દઈએ. તો અહીં 3 દુ 6. તો આ બાજુ આપણે જોઈએ ઓક્સિજનના, તો અહીં 6 કરવા માટે આ 3 છે, તો અહીં પણ 3 મૂકવા પડશે. તો ઓક્સિજન પણ 3 આ બાજુ અને અહીંના 3, એટલે 6, અહીંયા પણ 6. કાર્બન 3, Fe2, અહીં સમીકરણ સમતોલિત છે. તો હવે અહીં આ સમીકરણમાં જોઈએ કઈ પ્રક્રિયા થાય છે. તો જુઓ, અહીં Fe2O3 હતો. એ પ્રક્રિયા દરમિયાન અહીં Fe લોખંડ બને છે, એટલે કે લોખંડના ઓક્સાઇડમાંથી એ લોખંડ બને છે, એટલે કે અહીં ઓક્સિજન ગુમાવે છે. તો ઓક્સિજન ગુમાવવાની પ્રક્રિયાને અહીં ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે, રિડક્શન પ્રક્રિયા કહેવાય છે, એટલે કે અહીં રિડક્શન પ્રક્રિયા થાય છે. આ ઉપરાંત કાર્બન મોનોક્સાઇડ છે, એ પ્રક્રિયા દરમિયાન આપણે જોઈએ છીએ કે મોનોક્સાઇડમાંથી ડાયોક્સાઇડ બને છે, એટલે ઓક્સિજન મેળવે છે. તો અહીં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, એટલે કે અહીં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, એટલે કે રેડોક્સ પ્રક્રિયા થાય છે, એવું કહી શકાય. જે આપણે એક્ઝામ્પલરમાં એના જવાબમાં જોઈ લઈએ. જો અહીં જવાબ આપેલો છે, Fe2O3 + 3CO gives 2Fe + 3CO2. રેડોક્સ પ્રક્રિયા થાય છે, કારણ કે અહીં પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે છે, એટલે કે તેનું રિડક્શન થાય છે. અને CO કાર્બન મોનોક્સાઇડ છે, ઓક્સિજન મેળવે છે, માટે તેનું ઓક્સિડેશન થાય છે. તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, એટલે કે રેડોક્સ પ્રક્રિયા થતી જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે ડી. જેમાં આપેલું છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુની, હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S વાયુની પ્રક્રિયા ઓક્સિજન વાયુ સાથે થઈ. એની પ્રક્રિયા આપણે ઓક્સિજન એટલે O2 સાથે કરવાની છે. ઘન સલ્ફર પ્રક્રિયા થઈ, આપણને મળે છે ઘન સલ્ફર, એટલે કે S મળે છે, અને સાથે પ્રવાહી સ્વરૂપમાં પાણી બને છે, એટલે કે H2O બને છે. હવે એને સમતોલિત કરીએ. તો અહીં ઓક્સિજનના 2 પરમાણુ છે, અહીં 1 જ છે. તો આગળ આપણે સહગુણકમાં 2 મૂકી દઈએ, તો ઓક્સિજનના 2, તો અહીં પણ ઓક્સિજનના 2. હવે જોઈએ હાઇડ્રોજનના 2 છે આ બાજુ, તો આ બાજુ હાઇડ્રોજનના 4 છે. તો આપણે અહીં પણ આગળ 2 મૂકી દઈએ, તો હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 4. સલ્ફર S 2 છે, આ બાજુ 1 છે, તો આપણે અહીં પણ 2 મૂકી દઈએ. તો અહીં સમીકરણ છે સંતુલિત થયેલું જોવા મળે છે. કઈ પ્રક્રિયા થઈ છે જોઈએ આપણે. તો અહીં H2S છે, એ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ગુમાવે છે. હાઇડ્રોજન ગુમાવે એટલે તેનું ઓક્સિડેશન થયું છે એવું કહેવાય, એટલે ઓક્સિડેશનની ક્રિયા થઈ છે. અને પ્રક્રિયા દરમિયાન O2 છે એ અહીં હાઇડ્રોજન મેળવે છે, એટલે કે તેનું રિડક્શન થયું છે. તો આમ અહીં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, એટલે કે રેડોક્સ પ્રક્રિયા થયેલી છે એવું કહી શકાય. જે આપણે એના એક્ઝામ્પલરમાં જવાબમાં જોઈ લઈએ. જો આપેલી છે તમને પ્રક્રિયા 33માં ડી, 2H2S + O2 gives 2S + 2H2O, અને પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા. આમ આપણે અહીં 33 પ્રશ્ન પાર્ટ 4માં પૂરા કર્યા. ત્યારબાદ હવે આપણે પાર્ટ 5માં 34મા પ્રશ્નથી જોઈશું.